હવે મુન્નાભાઈ ને રાક્ષસ ન બનાવો તારું બાકી મમરા ભર દઈશો. કાંઈ કોઈ ફરિયાદ આવી કોઈ લથડિયા ખાતો જોયો રાતે આ હાલતમાં ઉપાડી લેવાનો છું. જે સાડી બીચ છે 12-15 માણસ અહીંયા જમશે, 5000 માણસો વેલનાથે જમશે. કાંઈ કોઈ ફરિયાદ આવી કોઈ લથડિયા ખાતો જોયો રાતે આ હાલતમાં ઉપાડી લેવાનો છું. દીકાભાઈ આમ કહી દીજો બધા અને ભાંગી નાખજો. આવતા બુધવાર થી ફિલ્મ તારા બંધ. હો ભાઈ ધંધો કરો નકર વેતી ના પડો તમારા ગામ. મારે કાંઈ તમે શું તમારા બાપનું ગામ છે એવા દીધા આશરો આપ્યો ગરીબ માણસ ગણીને એટલે અમારા ગામની પત્તા ઠોકવાની આજો નથી ને કે ધોકા ફાડી નાખો. આ બુધવારે મેળો ભરે જોતો નથી. મારે નથી ગમતું ને આ ગામમાં નહીં હાલે. હું ભાંગી નાખીશ તને બધાઈને. આવતા બુધવારે કઈ મળ્યું રણછોડિયા એટલે તમે અહીં નથી. હું 100% સવિનય કાનૂન ભંગ કરી કોઈ પણ રજા અધિકારી દો તમારા મકાન પોતે પાડી નાખીશ. હું આ ગામનો સરપંચો જવાબદારી મારા માથે 5-5 વખત મને બનાવ્યો છે. હવે મુન્નાભાઈ ને રાક્ષસ ન બનાવો તારું બાકી મમરા ભર દઈશો. અને તારા લોર્ડ ગવર્નર ને કહેવાનું છું અહીંયા બુધવારે મેળો ભરાણો. ધીરિયા બિરિયાને કહી દીધે મત બતની કાંઈ જરૂર નથી. મત છે ને કાઢતા આવડે મુન્નાભાઈ. હવે મુન્નાભાઈ આમ નથી. બહુ તમારું સહન કર્યું.